હવે આજે આપણે બીજા કેટલાક પ્રશ્નો જોઈ લઈએ। 6 પેનની મૂળ કિંમત 8 પેનની વેચાણ કિંમત જેટલી હોય તો નફો કે ખોટની ટકાવારી શોધો। હવે 6 પેનની મૂળ કિંમત બરાબર શું છે? 8 પેનની વેચાણ કિંમત। હવે આપણે અહીંયા શું કરીશું કે જે વેચાણ કિંમત છે એને મૂળ કિંમત લઈ લઈશું, જે મૂળ કિંમત છે એને વેચાણ કિંમત લઈ લઈશું। જેમ કે 6 અને 8, તો 6 ને આપણે શું કરી દઈશું? 6 ને વેચાણ કિંમત લઈ લઈશું અને મૂળ કિંમત કઈ લઈ લઈશું? 8 મૂળ કિંમત લઈ લઈશું। એટલે કે જે 6 મૂળ કિંમત હતી હવે મૂળ કિંમત કઈ બની જશે? 8 બની જશે। અને જે 8 વેચાણ કિંમત હતી એ શું બની જશે? એ 6 વેચાણ કિંમત બની જશે। હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જે મૂળ કિંમત છે એ વધુ છે અને વેચાણ કિંમત છે એ ઓછી છે। અહીંયા શું થશે? આપણને ખોટ જશે, કારણ કે આપણને જે મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત શું છે? ઓછી છે, તો આપણને શું જશે? ખોટ જશે। હવે આપણને શું શોધવાનું છે? નફો કે ખોટની ટકાવારી શોધો। હવે આપણે અહીંયા જોઈ શકીએ કેટલા રૂપિયા ખોટ જાય છે? 2 રૂપિયા ખોટ જાય છે। 2 રૂપિયા ખોટ જાય છે। હવે 8 રૂપિયા મૂળ કિંમત પર કેટલા રૂપિયા ખોટ જાય છે? 2 રૂપિયા ખોટ જાય છે। તો 100 પર કેટલા? ટકાવારી શોધવાની છે, એટલે 100 ગુણ્યા 2 છેદમાં 8, 2 ચોક 8, 25 ચોક 100, એટલે શું થશે? 25% શું જશે? ખોટ જશે। હવે બીજો એવો જ પ્રશ્ન એક જોઈ લઈએ। 15 ખુરશીની વેચાણ કિંમત એ 12 ખુરશીની મૂળ કિંમત જેટલી થાય તો નફો કે ખોટની ટકાવારી શોધો। હવે આપણે શું કરતા હતા? જે વેચાણ કિંમત છે એને શું લઈ લેવાનું? મૂળ કિંમત લઈ લેવાનું, અને જે મૂળ કિંમત છે એને શું કરવાનું? વેચાણ કિંમત લઈ લેવાનું। હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ મૂળ કિંમત શું છે? વધુ છે, અને વેચાણ કિંમત શું છે? ઓછી છે। 15માંથી 12 માઇનસ કરીએ તો 3 રૂપિયા આપણને શું થાય? ખોટ થાય, કારણ કે વેચાણ કિંમત કેટલી છે? ઓછી છે। મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી છે, આપણને 3 રૂપિયા ખોટ જશે। હવે 12 રૂપિયા પર કેટલા રૂપિયા ખોટ ગઈ? 3 રૂપિયા ખોટ ગઈ। ટકાવારી હંમેશા આપણે શાની ઉપર શોધીએ છીએ? જે આપણી મૂળ કિંમત હોય એની ઉપર શોધીએ છીએ। એટલે 15 રૂપિયા પર આપણને કેટલા રૂપિયા ખોટ ગઈ? 3 રૂપિયા ખોટ ગઈ। તો 100 પર કેટલા? 100 ગુણ્યા 3 છેદમાં 15, 3 પચામ 15 અને 20 પચામ 100, તો આપણને શું થશે? 20% ખોટ જશે। કેટલા ટકા? 20% ખોટ જશે। બીજો સેમ ટુ સેમ એક પ્રશ્ન છે। 15 ખુરશીની મૂળ કિંમત એ 12 ખુરશીની વેચાણ કિંમત જેટલી હોય તો નફો કે ખોટની ટકાવારી શોધો। હવે અહીંયા 15 ખુરશી મૂળ કિંમત આપેલી છે, તો આપણે શું લઈશું? 15 ખુરશીની વેચાણ કિંમત આપણે એક્સચેન્જ કરી નાખીશું। 12 ખુરશીની વેચાણ કિંમત આપેલી છે, તો 12 ખુરશી આપણે શું લઈશું? મૂળ કિંમત લઈશું। હવે અહીંયા વેચાણ કિંમત કરતાં મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત કેવી છે? વધુ છે, તો 3 રૂપિયા શું થશે? નફો થશે। હવે આપણે મૂળ કિંમતની ઉપર આપણે ટકાવારી શોધીએ છીએ, તો 12 પર કેટલા રૂપિયા નફો થયો? 3 રૂપિયા। તો 100 પર કેટલા? હવે 100 ગુણ્યા 3 છેદમાં 12, 4 તાલી 12 અને 25 ચોક 100, તો શું થશે? 25% નફો થશે। હવે બીજો એક પ્રશ્ન જોઈ લઈએ। એક વેપારીને 120 પેન વેચતા 30 પેનની મૂળ કિંમત જેટલો નફો થાય છે તો નફાની ટકાવારી શોધો। હવે આપણે ધારી લઈએ, ધારો કે એક પેનની મૂળ કિંમત કેટલી? 1 રૂપિયાની જ આપણને એક પેન પડે છે, તો 120 પેનની મૂળ કિંમત કેટલી થશે? 120 પેનની મૂળ કિંમત કેટલી થશે? 120 જ થશે। 1 રૂપિયાની એક પેન, તો 120 રૂપિયાની કેટલી પેન થશે? 120 પેન। અને નફો કેટલો થયો છે? 30 પેનની મૂળ કિંમત જેટલો નફો થયો છે। અને નફો કેટલા રૂપિયા થયો છે? 30 પેનની મૂળ કિંમત જેટલો। તો 30 પેનની મૂળ કિંમત કેટલા થશે? 30 રૂપિયા થશે। 30 પેનની જેટલી મૂળ કિંમત છે એટલો નફો થયો છે। એટલે હવે આપણે શું ગણવાનું છે? નફાની ટકાવારી શોધો।
तो 120 पर 30 रुपया नफो थयो तो 100 पर केटला। આપણે નફો હંમેશા શાની ઉપર ગણીએ છીએ? મૂળ કિંમતની ઉપર ગણીએ છીએ। તો 120 પર કેટલા રૂપિયા નફો થયો? 30 રૂપિયા નફો થયો તો 100 પર કેટલા? તો 100 ગુણ્યા 30 છેદમાં 120, 3 ચોક 12, 25 ચોક 100, તો કેટલા ટકા નફો થયો? 25% નફો થયો। સેમ ટુ સેમ બીજો એવો જ પ્રશ્ન જોઈ લઈએ કે એક વેપારીને 120 પેન વેચતા 30 પેનની મૂળ કિંમત જેટલી ખોટ જાય છે તો ખોટની ટકાવારી શોધો। હવે આપણે અહીંયા ધારી લઈએ કે 1 રૂપિયાની આપણને એક પેન મળે છે, તો 120 રૂપિયાની કેટલી પેન મળશે? 120 રૂપિયાની 120 પેન મળશે। હવે જે મૂળ કિંમત થશે એ કેટલા રૂપિયા થશે? 120 થશે, અને 30 પેનની મૂળ કિંમત જેટલી ખોટ જાય છે, એટલે કે 30 રૂપિયાની કેટલી પેન હશે? 30 પેન હશે એટલી કોઈ ખોટ જાય છે, એટલે કે 30 રૂપિયા શું જાય છે? ખોટ જાય છે। એ 120 રૂપિયા પર જે મૂળ કિંમત છે એની ઉપર 30 રૂપિયા ખોટ જાય છે। 120 પર 30 રૂપિયા ખોટ જાય તો 100 પર કેટલા? ટકાવારી શોધવાની છે, એટલે ટકાવારી આપણે હંમેશા મૂળ કિંમત પર શોધીએ છીએ, એટલે છેદમાં 120, 3 ચોક 12, 25 ચોક 100, તો શું થશે? 25% ખોટ જશે। બીજો એક પ્રશ્ન જોઈ લઈએ। એક વેપારી 120 પેન વેચતા 30 પેનની વેચાણ કિંમત જેટલો નફો થાય છે તો નફાની ટકાવારી શોધો। હવે આપણને અહીંયા જે આપેલું છે એ વેચાણ કિંમત જેટલો નફો થાય છે। આપણે હવે અહીંયા એક વાતનું ધ્યાન રાખીશું। ધારો કે એક પેનની વેચાણ કિંમત 1 રૂપિયો છે, તો 120 પેનની વેચાણ કિંમત કેટલી થશે? 120 પેનની વેચાણ કિંમત 120 થશે। હવે 30 પેનની વેચાણ કિંમત જેટલો નફો થાય છે, 30 પેનની વેચાણ કિંમત કેટલી થશે? 30 રૂપિયા થશે। હવે આપણને અહીંયા મૂળ કિંમત આપેલી નથી, આ ટોટલ આપણે પેન વેચેલી છે એની કિંમત આપેલી છે। 120 પેન વેચી એની કિંમત, ને આ જે આપેલો છે એ શું આપેલો છે? આપણને નફો આપેલો છે 120 રૂપિયા ટોટલ વેચાણ કિંમત, એરો આ નફો। હવે મૂળ કિંમત શોધવા માટે આપણે શું કરીશું? મૂળ કિંમત માટે જે વેચાણ કિંમત છે એમાંથી નફો બાદ કરીશું। જેટલી વેચાણ કિંમત છે એમાંથી નફો આપણે બાદ કરી દઈએ તો આપણને મૂળ કિંમત મળી જાય, એટલે કે 120 ઓછા 30 બરાબર 90। 90 આપણી શું છે? મૂળ કિંમત છે। હવે 90 પર કેટલા રૂપિયા નફો થયો? 30 રૂપિયા નફો થયો તો 100 પર કેટલા? 100 ગુણ્યા 30 છેદમાં 90। જ્યારે અહીંયા વેચાણ કિંમત જેટલો નફો આપેલો હોય ત્યારે આપણે મૂળ કિંમત શોધવી પડે। 0 ગયો 0 ગયો, 3 તાલી 9, 100 ભાગ્યા 3 એટલે 33.33%। આ શું થશે? નફાની ટકાવારી। હવે બીજો એક પ્રશ્ન। એક વેપારીને 120 પેન વેચતા 30 પેનની વેચાણ કિંમત જેટલી ખોટ જાય છે તો નફો કે ખોટની ટકાવારી શોધો। હવે ધારી લો કે 1 રૂપિયાની એક વેચાણ કિંમતની પેન છે, એટલે કે 1 રૂપિયામાં આપણે એક પેન વેચીએ છીએ, તો 120 પેનની વેચાણ કિંમત કેટલી થશે? 120 પેનની વેચાણ કિંમત કેટલી થશે? 120 રૂપિયા થશે। હવે 30 પેનની વેચાણ કિંમત જેટલી ખોટ જાય છે, 30 રૂપિયાની આપણે કેટલી પેન વેચીએ છીએ? 30 પેનની વેચાણ કિંમત કેટલી થશે? 30 રૂપિયા થશે। આટલા રૂપિયા ખોટ જાય છે, તો હવે આપણને મૂળ કિંમત શોધવાની છે। હવે 120 પેન વેચી આપણે કેટલા રૂપિયામાં? 120 રૂપિયામાં, અને 30 પેનની વેચાણ કિંમત જેટલો આપણને શું ગઈ? ખોટ ગઈ। આ ખોટ છે ને આ આપણને જે વેચાણ કિંમત જેટલા રૂપિયા આપણને મળેલા છે એ છે। હવે મૂળ કિંમત આપણે શોધવાની છે।
મૂળ કિંમત શોધવા માટે સૌથી પહેલાં આપણે જેટલા રૂપિયાની 120 રૂપિયાની શું પેન વેચી છે અને 30 રૂપિયા આપણને ખોટ ગઈ છે, આ બંને આપણે પ્લસ કરીશું તો જ આપણને મૂળ કિંમત મળશે. કારણ કે 120 રૂપિયા આપણને મળ્યા છે અને 30 રૂપિયા ખોટ ગઈ છે, આ બંને એડ કરીએ તો આપણને મૂળ કિંમત કેટલી છે એ ખબર પડે. તો આ મૂળ કિંમત કેટલી થશે? 150. હવે 150 પર કેટલા રૂપિયા ખોટ ગઈ? 30 રૂપિયા ખોટ ગઈ. તો 100 પર કેટલા? 30 ગુણ્યા 100 છેદમાં 150. 0 ગયો 0 ગયો, 15 દુ 30, 100 દુ 20% શું જશે? આપણને ખોટ જશે. મૂળ કિંમત પણ આપણે ટકાવારી ગણીએ છીએ, એટલા માટે સૌથી પહેલાં આપણે શું શોધવી પડે? મૂળ કિંમત શોધવી પડે.